નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભિલોડામાં ₹4 લાખના ખર્ચે બનાવેલ રોડ 6 મહિનામાં બિસ્માર બનતા કામગીરી સામે સવાલો। અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા ભિલોડાના વોર્ડ નંબર 14માં 6 માસ અગાઉ ₹4 લાખની માતબાર રકમના ખર્ચે બનાવેલ રોડ ફક્ત 6 મહિનામાં તૂટી જતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠતા સરકારી બાબુઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે આવી છે। વાત કરીએ તો ભિલોડા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 14માં મહાકાળી માતાજીના મંદિર પાસે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ ઉચ્ચ ક્વોલિટીનો ગુણવત્તાયુક્ત સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ રાતોરાત મલાઈ તારવી લેવાની લાઈમાં કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુએ ભેગા મળી આ રોડ પર ગટર લાઈન મંજૂર કરી દીધી અને ગટર લાઈનનું કામકાજ છેલ્લા 2 વર્ષ ચાલતા અને તેમાં પણ હલકી ગુણવત્તાનું કામ થતા સ્થાનિક છેલ્લા 2 વર્ષથી ગટર લાઈનના મંથત ગતિના કામથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને તોડી નાખેલો નવો માર્ગ બનાવવા વારંવાર રજૂઆત કરતા અંતે ભિલોડા ગ્રામ પંચાયત દ્વારા માર્ગ 15મી નાણાં પંચ યોજના અંતર્ગત નવો બનાવવા ₹4 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ બનાવતા 4 લાખમાં બનેલો માર્ગ માત્ર 6 મહિનામાં તૂટી જતા અને કપચી ઉખડી જતા અને આ માર્ગ ઉપર રોજબરોજ સિમેન્ટ ઉડવા લાગતું સ્થાનિક કપચી અને ઉડતા સિમેન્ટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ભિલોડા તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા તૂટેલા માર્ગનું કમ્પ્લીશન સર્ટિફિકેટ કઈ રીતે આપવામાં આવ્યું તે પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ માર્ગના ગુણવત્તાથી અને માર્ગમાં કરવામાં આવેલ ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા અને આ બિસ્માર માર્ગનું પુનઃ મરામત કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। નવા ભવનાથની અંદર મહાકાલી માના જે રોડ છે છેલ્લી ફરી કહેવાય અમારી, બરાબર છે, એમાં 6 મહિનાની અંદર 6 મહિના પહેલાં જ રોડ બન્યો છે। અત્યારે હાલ જો આ રોડની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે, બરાબર છે। અમારું એક જ કહેવું એવું છે કે આ રોડ અમને ફરી બનાવી આપો એટલી અમારી માંગ છે।